નમસ્કાર મિત્રો, જય ભીમ, જય સંવિધાન। તો મિત્રો, સુરતના જે ગિરીશભાઈ છે, હવે ગિરીશભાઈના જે દીકરાને જે અમેરિકા જે મોકલવાનો હોય કામે અને એના વિઝા માટે અને એને કામે મોકલવા માટે 8 લાખ રૂપિયાનું જે મુસ્કુંદભાઈ લુવાણા જે અમેરિકાવાળા છે તે ગિરીશભાઈ પાસે લીધા, બરાબર। અને જે આ ગિરીશભાઈ અને આ મુસ્કુંદભાઈ લુવાણા જે અમેરિકા રહે છે અને 8 લાખ રૂપિયા લીધા, એનો કોન્ટેક્ટ કરનાર જે જીતુભાઈ એસી જે રાજકોટવાળા છે અને ગિરીશભાઈના સંબંધી છે, અને જે ગિરીશભાઈના બીજા પણ સંબંધી છે, જીતુભાઈના શાળા છે, ભાવેશભાઈ ધમૈયા જે મોરબી રહેતા હોય, એટલે એ બેયનો કોન્ટેક્ટમાં આ ગિરીશભાઈ આવી અને લાલચ આપી અમેરિકા જવાની અને કામે જવાની, અને જે ગિરીશભાઈના જે દીકરાને કામે મોકલવા માટે ગિરીશભાઈએ 8 લાખ રૂપિયા જે જીતુભાઈને અને ભાવેશભાઈને આપેલા હોય અને તેનું બૂસ મારી દીધું। અને મુસ્કુંદભાઈ લુવાણા જે અમેરિકા એ શેઠ છે, અને જે જીતુભાઈ સીએ અને ભાવેશભાઈ ધામૈયાએ બે 8 લાખ રૂપિયા એ ગિરીશભાઈ પાસે લીધા અને બૂસ મારી દીધું, અને આલાબાલા મારે કે 4 મહિના પછી મોકલશું અને 5 મહિના પછી મોકલશું, એવી રીતે બધી આલાબાલા મારે છે। અને ગિરીશભાઈએ કંટાળી અને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને આ વિડીયો પર્દાફાશ કર્યો, અને જે મનસુખભાઈ રાઠોડે પણ ભાવેશભાઈ ધામૈયા અને મોરબીવાળાને પણ ફોન કર્યો, અને પછી જીતુભાઈને પણ ફોન કર્યો, અને તો આ રેકોર્ડિંગ કર્યું, વાયરલ થયું। તો રેકોર્ડિંગ આ તમે પૂરેપૂરું સાંભળો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આવી અમેરિકા કામે મોકલવાની લાલચમાં આ લાખો રૂપિયાનું આવડા લોકો ચીટિંગ કરે છે। તો સાંભળો આગળ રેકોર્ડિંગ। હેલો મનસુખભાઈ। હાજી, હા દેવીદાસ બાપુએ નંબર આપ્યો છે। દેવીદાસ બાપુ, હા ઓલા ગોટા બોલો આપણે હા ગોઠાવદર, પછી આપણે ઓલું અમેરિકા વાળું નહોતું એક કેસ, સુરતથી બોલું। શેનો કેસ હતો? બોલો ફ્રોડ નતો, મને ફી લઈ લી 3-4 વર્ષ। હા, એ ઓલી ફાઇલ બતાવી હતી। એટલે શું એમ મને સમજાવો તો ખબર પડે ભાઈ, શેનું હતું? હા, એ પેલું એવું હતું કે મારા છોકરો અમેરિકા મોકલાવાનો ને એને પૈસા મારી પાસે 8 લાખ રૂપિયા લીધેલા। પછી કે થઈ જાય 4 વર્ષ થઈ ગયા પૈસા ને। આપણે કઈ સમાજમાંથી બોલો? હા, તમે કઈ સમાજમાંથી બોલો? દરજી છે અમે। દરજી, ઓકે। અને આ જે કઈ પૈસા આપ્યા છે એ સામે વાળા કોણ છે? સામે વાળો લુવાણા છે। લુવાણા? હા, અમેરિકામાં બેઠા છે। હે? હા, એટલે લુવાણા ઈ શું આ બધું વિદેશનું કામ કરે છે? એટલે વિદેશી ન્યા છે ને બધાને એમ કે છે કે પેટ્રોલ પંપ લીધા છે ને માણસોની જરૂર છે, એટલે આમાં મારી જેવા 4 જણા છે, પણ હું 3 નું તો કઈ ધ્યાન નથી દેતો, હું ખાલી મારું એકનું જ કરું। ઓકે, એટલે તમે કેટલા પૈસા લગી બંધ છે? 8 લાખ રૂપિયા છે। કેટલા? 8 લાખ। 8 લાખ, ઓકે। એટલે તમે જે પૈસા આપ્યા છે એમ ગૂગલ પે થી આપ્યા છે કે હોમ રોકડા આપ્યા છે? ઓલામાં બેંકમાં, એટલે ગૂગલ પે થી ખાતામાં જમા કર્યા હતા? ખાતા બેંક માંથી જ આપ્યા હતા। હા, એટલે આમ ગૂગલ પે થી આપ્યા કે ચેક થી આપ્યા, કેમ આપ્યા હતા? ચેક છે, ઓલો આપણું ઓલું ટ્રાન્સફર કરે ને પૈસા, હા એમાંથી રેકોર્ડમાં છે। હા, તો એમાં તમારે ઈ લોકો અત્યારે શું કહે છે? એ કે થઈ જાય એટલે થઈ જાય એમ કર્યા કરે છે। મારા છોકરાનો ટાઈમ બહુ પાકી ગયો છે, લગભગ 4 વર્ષ થઈ ગયા આમનામ થઈ જાય, એકે મેળ વગરનો છે। અત્યારે મેં હવે કામે લગાડી દીધો છે। હા, એટલે બરાબર। ત્યાં એમાં તમે આ બધું પર્દાફાશ કરવા માંગો છો? હા, એના નંબર બંબર ને એના ફોટા ને એવું બધું છે તમારી પાસે? હા, હા છે, એનો પુરાવા છે આપણે, એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોત છે એનું, ડ્રાઇવિંગ લાયસન્સ નથી જોતું? ઓકે, પુરાવા, હા, એનું રેસિડન્ટ ઈ છે, એનો પુરાવા અને બેંક ડિટેલ છે। શું કરે છે? કઈ વાંધો, મને સવારે આપો હાલો। હા, એ સવારે મને રિંગ કરો ને સવારે બધું આપો હાલો, ચડાવી દો। ઓકે, હાલો, હા સવારે 9 વાગે રિંગ કરો। હા, સવારે 9 વાગે રિંગ કરો, સવારે 9 વાગે। ઓકે, હા, હાલો, હાલો 1 મિનિટ, હાલો હવે મને છે ને
તમારું હા. નામ, આપણે ક્યાં ગામથી બોલો? સુરત. ઓકે, ચાલુ રાખજો. હાલો, તમારું નામ બોલો જી. ગિરીશભાઈ ચુનીભાઈ ધામેચા. ગિરીશભાઈ ગિરીશભાઈ ચુનીલાલ સુનીલાલ ધામેચા. ધામેચા. હા, 23 નંબર કાળીદાસ નગર. શું કીધું? 23 નંબર કાળીદાસ નગર. એક મિનિટ હો. હા 23 નંબર. હા, કાળીદાસ નગર. કાળીદાસ નગર. હા, ત્રિકમ નગર 1 ની બાજુમાં. અલા સુરત ને? હા, સુરત સુરત. હવે ઈ પછી સુરત લખી નાખું છું, એમાં કઈ જરૂર નહીં. હા હવે એવી લખી લઉં, 23 નંબર કાળીદાસ નગર સુરત. હા હા હા. ઓકે. હવે તમારે આ જે પૈસાનો હા. ફુગટ થયો છે ઈ શેમાં થયો છે? હા, ગૂગલમાં ઓલું તમે કયો ને મોબાઈલ થી એમાં. હા, એટલે એમાં મતલબ આ તમારા છોકરાને શું હતી લાલચ છે ની આપી હતી? લાલચ એવી છે કે મારી સગી ફાઈનો દીકરો સીએ રાજકોટમાં છે. એનો છોકરાને એક જણો બીજો એનો હાગો હાળો છે. સી કામ કરે એનું નામ શું છે? એનું નામ છે જીતુભાઈ. જીતુભાઈ ચૌહાણ છે, સીએ છે સી એનું કામ કરે છે. હા કરે છે. ઈ કઈ સમાજના છે? ઈ તમારા છે ને? દરજી. અમાર મારો ફઈનો દીકરો છે. દરજી છે? દરજી જ છે. હવે એમાં એવું છે કે એનો છોકરાને એનો હગ્ગો હાળો છે ને આ આબુદાબી હતો, ત્યાંથી આવીને આ ભાઈએ ઓલાને લાલચ એવી આપી એને ભાવેશભાઈને મેનેજર બનાવવાનો, એટલે તું માણસો ગોત એમ, અમુક ટકા ભરવાના ને બધાને પાર્ટનરમાં લેવાનું કીધું એને. માણસો ગોતવાનું છે કામ કીધું. ઈ માણસો હા? ગોતવામાં તમારે કોની હારે ડાયરેક્ટ કોન્ટેક્ટ થયો? આ ભાવેશભાઈ. ભાવેશભાઈ. આ સીએ નું કામ કરે ઈ? નહીં, ઈ એનો હગ્ગો હાળો. સીએ જે છે ને ઈ સીએ છે મારી હગી ફઈનો દીકરો. હા હા. અને ઓલા ભાઈ જે છે એનો હગ્ગો હાળો ને એનું ઓલો નામ શું છે? અમેરિકા. હા, એનું નામ શું છે? પૈસા જે આપ્યા ઈ? મુકુંદભાઈ પંડળી. મુકુંદભાઈ પંડળી. હા મુકુંદભાઈ પંડળી. હા. ઓકે. હવે ઈ મુકુંદભાઈ પંડળીને આપણે કેટલા લાખ રૂપિયા આપ્યા હતા? આપણે અહીંયા ઓલો ડોલર પ્રમાણે આપ્યા હતા 5 એટલે $10,000. એટલે હા, આપણે 8 અહીંના પોણા પૈસા કેટલા થાય? અહીંના 8 લાખ રૂપિયાની આજુબાજુ થાય. 8 લાખ. 8. હા. પછી તમારા છોકરાનું જે કામે ચડાવવાનું છે એનું નામ શું હતું? હેમાંશુ. હેમાંશુ. હેમાંશુભાઈ. હેમાંશુભાઈ ગિરીશભાઈ. હા, ગિરીશભાઈ. ઓકે. હવે હા, આપણે જે પૈસા કટકે કટકે આપ્યા હતા કે એક હારે આપી દીધા હતા? એક અડધા આપ્યા હતા $5,000. હે? કટકે નહીં, 5,000 એટલે 4 લાખ રૂપિયા 2 કટકામાં આપ્યા હતા. એક 6 મહિનાના ગાળામાં હતા. 6 મહિનાના ગાળા આપ્યા છે મેં. 6 મહિના ગાળે. 2021. હા, હા, પેલા કેટલા આપ્યા હતા? 1 2021. 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021 1 2021
ઈ 5 એટલે 4,000 4 લાખ જ છે. ઈ 2021 માં આપ્યા ને પછી બીજા બે 4 લાખ 2022 માં આપ્યા. 4 લાખ 2020 માં 21 માં હા 21 માં એન્ડિંગ માં આપ્યા ને બીજા 22 માં આપ્યા. અને 22 માં એની પાસે મને એવું લેટર બતાવ્યું કે 22 માં તમારો છોકરો અહીંયા આવી જાય અને પગાર ચાલુ થઈ જાય. એટલે હું આવી ગયો એને લપેટમાં. મારો હગી ભાઈનો દીકરો કે મારો છોકરો એકનો એક તે અમેરિકા જાય એનું ભવિષ્ય બની જાય તને વાંધો હું? મેં કીધું સારું હાલ મારે 2 છે તો એક એને આપ્યું એક મોકલાવી દઉં. એટલે ઓલાના ભરોસા ઉપર હું રહ્યો બાકી હું અટવાવું નવું ક્યાંય. અને કોના ભરોસા ઉપર આ પૈસા કોના ભરોસે રહ્યા હતા? હું આ જીતુભાઈ ના ભરોસે મારી હગી ભાઈ નો દીકરો ને એના ભરોસે તો એને અત્યારે એ કે હવે થઈ જાય. હા CA હા જીતુભાઈ હા એના ભરોસા ઉપર હું હતો. હવે જીતુભાઈ ના મોબાઈલ નંબર છે ને? હા છે. હવે આ 1 મિનિટ આ જીતુભાઈ CA હા રાજકોટ એના મોબાઈલ નંબર. પછી આપડા ભાઈ મુકુંદભાઈ હા આ પૈસા મુકુંદભાઈ ને આપ્યા છે ને? હા મુકુંદભાઈ ને આપ્યા. ઓકે હવે મને આ બે ના મોબાઈલ નંબર જોઈએ. હા પછી આ બે ના ફોટા જોઈએ. હા છે ને હા ફોટા બે ના મોકલો. બે ના ફોટામાં નામ લખીને મોકલો. આ ઓડિયો જે કઈ ચીટિંગ છે ઈ તમે જાહેર કરવા માંગો છો ને? હા હું તો માંગુ છું પણ મારે ઓલો ભાઈ નો દીકરો છે ને હા એને મેં હવે કીધી કે હવે તમે જાણો ને હવે મેં તો આમાં છોડી દીધું ને ઈ હાથ ઊંચા કરી દીધા. મારો ભાઈ નો છોકરો એને હાથ ઊંચા કરી દીધા. તમે અત્યારે જે તમારું જે તમારી પૂરતી વાત છે એટલામાં તમે આ YouTube માં જાહેર કરવા કન્ફર્મ છો ને? હા હું તૈયાર જ છું. મેં તો કઈ હોત દીધું એને. તમે બે ના મોબાઈલ નંબર મોકલો. બોલો મોબાઈલ નંબર મારા મોબાઈલ માં જ કાઢવા પડે. હા તો અને આ જે જીતુભાઈ રાજકોટ રહે છે હા અને મુકુંદભાઈ ક્યાં રહે છે? અમેરિકા. મુકુંદભાઈ અટણ હાલ અમેરિકા છે. હા અમેરિકા. તો એનો કોન્ટેક્ટ કરવા માટે એનો હમણાં બંધ છે. વચ્ચે વાત થઈ હતી 18 ને ઓલી 18 વાત થઈ ગઈ હતી. મારે 6 મહિના પહેલા છે ને 2024 માં એને વાત કરી હતી કે હું તમને 3જા મહિનામાં કાં તમારા પૈસા હું આપી દઈશ કાં તમારો છોકરો અહીંયા આવી જાય. મેં પછી 6 મહિના સુધી એને ફોન ન કર્યો. પછી હમણાં વાત થઈ તો કે હવે ટ્રમ્પ ભાઈ આડો આવી ગયો આમ તેમ ને હજી મને 2-3 અઠવાડિયા આપો. એટલે મેં કીધું સારું હાલો 2-3 પાછો મહિનો પછી મેં કર્યો તો મહિના પછી એ કે તમે હવે ટ્રમ્પ જેવું થાય એવું હું તરત તમને જાણ કરું. હવે મેં કીધું કેટલા વર્ષ થયા? મેં 4 લાખ તો મેં વ્યાજ ભરી દીધું એમ કીધું એને. 4 લાખ તો હકીકતમાં વ્યાજમાં ભરી દીધું. આ મુકુંદભાઈ અમેરિકામાં કયા વિસ્તારમાં રહે છે? હા એનું એડ્રેસ છે બધું એનું પાકા પાયે છે મારી પાસે. હવે બાપુને મેં આપ્યું છે મારે ફાઇલ ઘરેથી લાવવી પડશે. હું દુકાને આવી ગયો છું. ઓકે હવે બાપુને બાપુ આપડા ગોદાવદર એની પાસે કમ્પ્લેટ લખાણ છે ટોટલી. ઓકે હવે મને તમે એના ફોટા ને એવું મોકલો. હા અને મને આ CA ના નંબર મોકલો. હા CA ને મોકલાવી દઉં. હા એને તમને આ જે કઈ શીશામાં ઉતારે ને હા એનો આગો હાડો એટલે એ એમ કહે છે કે અમે તો કરી છીએ પણ એકદમ અમે માથે ન ચડી જતા. હું મારા છોકરાને મોકલું છું. મેં કે ભાઈ તું ફાઇનલ પછી હવે છેલ્લે એન્ડિંગમાં એ ફરી ગયો. કોણ? જીતુભાઈ? હા જીતુભાઈ એનો ટાઈમ. હા જીતુભાઈ તો રાજકોટ રહે છે ને? હા રાજકોટ. ઓકે હવે મને જીતુભાઈ ના મોબાઈલ નંબર બોલી જવાનો. હાલો એ 2 મિનિટમાં કાઢી દઉં. મારા મોબાઈલમાં છે. ચાલુમાં કાઢો છો કાપીને? કાપીને મેં સ્કૂલ નથી જોઈ. ઠીક હા કરીને 1 જ મિનિટમાં આપો. હાલો હા 98 245 98 245 19 031. ઓકે 98 245 19 031. હા
હવે બીજો એક આવડો આનો લખો ને ભાવેશ નો છે. ભાવેશ મેનેજર કહેવાય. એ કે જે કાંઈ કામ હોય ઈ મને વાત કરવાની, પછી મુકુંદને નહીં વાત કરવાની. હું ઈ મેનેજરમાં. હા, ભાવેશ ક્યાં રહે છે? ઈ મોરબીમાં છે. ભાવેશભાઈ આખું નામ? ભાવેશભાઈ ધામેચા છે. ભાવેશભાઈ ઈ ધામેચા જ છે. એ તમારા દરજી જ છે? હા, આ બધા દર્દી જ છે અમે. ને એક જણો બીજો બહારનો છે, એ મુંબઈનો છે. ઈ ક્યાંક ઈ આવી ગયેલો. 4 જણા છે ટોટલ અમે. ભાવેશભાઈ ધામેચા ક્યાં મોરબી? હા, મોરબી. ઈ તમારે શું સગામ થાય? મારો ઓલો ફઈનો દીકરો, એનો હબ્બો હાળો. આ ભાવેશભાઈ? હા. અને આ મુકુંદભાઈ? ઈ અમેરિકા છે. એટલે આને ક્યાંકથી કોન્ટેક્ટમાં ઈ મુકુંદભાઈ ને આ ભાવેશભાઈ ને એવો કોન્ટેક્ટ થઈ ગયો. ઓલો આબુધાબી અર્ધ સરકારી નોકરી હતી, છોડીને અમેરિકાની લાલચમાં ઈ ભાઈ આવી ગયો છે, ભાવેશભાઈ. એટલે ભાવેશભાઈ ને મેનેજર બનાવી, તું માણસો ગોઈતા કરે, હું બધાને અહીંયા આટલા લાખની માર્યું, આમ છે ને તેમ છે ને મોટી મોટી કરીને આ રપેટમાં આવી ગયો છે. આ મને બોલી નથી શકતો, નથી ઓલો જીતુ, 2 માંથી એકેય મારી હારે અત્યારે વ્યવહારમાં નથી હરખા. મેં ઈ 2 ના ભરોસા, મેં તમારા 2 ભરોસા ઉપર મેં નાખ્યો. બાકી હું એકલો તો એને થર્ડ કાઢીને પછી આપે. વાંધો ના. હવે મને તો ભાવેશભાઈ ને મોબાઈલ નંબર આપો. હા, 97 231. 83 ઓકે, 8303. પણ આ લોકો એ આવું ચીટિંગ નું જ કામ કરતા હોય એટલે પછી અંધાય. હે, આપણે બરાબર. હા હા, કાંઈ વાંધો. હા હા, ઓકે. હા મનસુખભાઈ. ભાઈ તમે એક આ જીતુભાઈ નો ફોટો મોકલો. હા. આ મુકુંદભાઈ નો ફોટો મોકલો ને ભાવેશભાઈ ધામેચા નો ફોટો મોકલો. 3 ના ફોટા મોકલો મારામાં વોટ્સઅપમાં દાદા. હા, મોકલો. 5 મિનિટ લાગશે, મારો છોકરો આવે જ છે. હા, બોલાવી 5 મિનિટ. હા હા, બોલાવી દો. હાલો. હેલો, ભાવેશભાઈ ધામેચા બોલું છું. બોલે છે? મજામાં? હો, મજામાં. તમે કોણ? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. કઈ જગ્યાએથી? રામોદથી, ગોંડલની બાજુમાં રામોદથી. ઓકે. હવે ભાવેશ, ઓલું અમેરિકામાં કંઈક આપણે ઓલા કામે રાખવા માટે થઈને તમે કંઈક ઓલું કરો છો, તો એમાં એના માટે ફોન કર્યો હતો. હા હા, કેવી રીતે મારો નંબર મળ્યો તમને? ઓલા જીતુભાઈ જે સીએ છે ને? જીતુભાઈ રાજકોટ? હા હા હા. એમના મારફત કોન્ટેક્ટ થયો તો ભાઈ આ લોકો ત્યાં કણે અમેરિકામાં છે ને મોકલે છે, તો મારે જવું હતું. હા હા. તમારી ડિટેલ છે ને મને વોટ્સઅપમાં મોકલાવો. એકચ્યુઅલી અત્યારે તો શું છે, બધી વેકેન્સી ફૂલ થઈ ગયેલી છે. ઓકે. અને અત્યારે જે વિઝા છે ને બધા અપ્લાય કરી દીધેલા છે. ઓકે. તો અત્યારે કોના અપ્લાય કર્યા છે? કેટલાક માણસોના? અત્યારે કર્યા છે 4 જણાના. હા, 4 કોણ છે? ઈ અમારા ગ્રુપના જ છે. ઓકે. એમાં આપણે ખર્ચો કેટલો થાય? ખર્ચો એકચ્યુઅલી શું છે કે અમે તો 3 વર્ષ પહેલા અપ્લાય કરેલા હતા, ત્યારે વિઝાના ભાવ ઓછા હતા. હવે વિઝાના ભાવ ટ્રમ્પે વધારી દીધા છે. હવે અમે નેક્સ્ટ પ્રોસેસ કરીને ત્યારે ખ્યાલ આવે. ઓકે. તો અમકો થઈ જાય ફાઇનલી છે? હા, અમારા પ્રોસેસમાં જ છે ઓલરેડી. ઓકે, થઈ જ જાય. હા હા. ઓકે. હવે હું એમ કહેતો તો ભાઈ, આપણે ભાવેશભાઈ ધામેચા મોરબી રહ્યો છો ને તમે? હા. હવે તમે ગિરીશભાઈ સુનીલાલ ધામેચા દરજી, એ તમારા દરજી છે ને તમે દરજી છો. હા. આ જીતુભાઈ મારફત તમે એના 8 લાખ રૂપિયાનું જે કરી નાખ્યું છે લોકલ આવા ધંધાના હિસાબે, હવે એને તમે પછી મોકલ્યા નથી, તો તમે આવા કુંડાળા કરીને માણસોને હું કામ અંદરો અંદરને હું કામ ફસાવી દો છો? તમે આજે કઈ તમે કેને એને મોકલ્યો, એના 8 લાખ રૂપિયા તમે એને બાદ લઈ લીધા. તમે ઈ ગિરીશભાઈ ના શું થાવ? ત્યારે હું ભલે એનો ગમે તે થતો હોઉં, તમારી એ મતલબ છે કે તમે તમારે જે કઈ 8 લાખ રૂપિયા લીધા છે એનાથી મતલબ કરો ને, એનો ગમે એ થતો કાયદાના ઓલા ભાઈને શું લેવા દેવા? એને શું કાયદો કોઈને હગામ થાય, કાયદો બધા માટે હરકો હોય, એને શું થાય, એને શું મતલબ? તમે 8 લાખ રૂપિયા એને લીધા છે,
એને એમાં તમારે મને પૂછવાનું છે કે તમે કોણ છો ને શું છો ને ઈ તમારો મતલબ છે. સવાલ જ નથી ને. તો સવાલ જ 8 લાખ નથી ને. રૂપિયા તમે એના લીધા છે, મેં નથી લીધા. તમે લીધા છે તમારા મારફત, ના. તમે જીતુભાઈના મારફત કર્યું છે. એટલે તમે આવી ચીટિંગબાજી કરી અને માણસોના જે કાંઈ વિદેશના બાના દઈ અને તમે 8 લાખ રૂપિયા લ્યો છો ને વોકચ્યુલી ચાલુ છે ને કે 4માંથી કોને મોકલ્યા? અત્યારે અમારા વિઝા પ્રોસેસમાં જ છે. બીજા પ્રોસેસમાં નામ દ્યો છે ને કોને કોને દીધા છે? હા, ઈ તમારા જે ગિરીશભાઈ તમને જે મારા નંબર ખોટે આપેલા ખોટા છે ને, આવા ફસાવી અને તમે તમારા ઘર ભરોમાં આવા ગરીબ માણસો કોક મરી જાય, ઓલો હગો થાય છે એને તમે તમારો દર્શી જ છે એને તમે કાપી નાખો. બીજા માણસોના કેટલાના ચીટિંગ કર્યા છે? અરે ભાઈ તમને ખોટી માહિતી આપેલી છે. કોઈ ખોટી? અરે તમારા રેકોર્ડિંગ છે, ગપ્પા મારોમાં વિડીયો કોલ તમે વાતો કરી છે બધું મારી પાસે છે. બરાબર છે. અને પાછા કહો કે ખોટી માહિતી. ખોટી છે ની માહિતી? તમને આમ જુઓ અમારા છે ને વિઝા પ્રોસેસમાં છે. વિઝા પ્રોસેસ ને ઓલા ભાઈ જે મુકુંદભાઈ અમેરિકા વાળા છે, હા, હા, એના મારફત તમારું બધેનું ષડયંત્ર હાલે છે. તમે એના 8 લાખ રૂપિયા આવડાની પાસે દીધા ષડયંત્ર નથી. તો કોને મોકલ્યા તમે? તમારા મારફત કેટલા જણાને મોકલ્યાના નામ દ્યો છે. અમારા વિઝા પ્રોસેસમાં છે. વિઝા પ્રોસેસ ની હું તમને એમ કહું છું કે અત્યાર સુધીમાં તમે કેટલા નોકરીએ ચડાવ્યા? ભાઈ આ 4માં છે ને હું ખુદ છું, એવું નથી કે તોય કઈ ભાઈ તમે ખુદ તો કે 4માં હું ખુદ એટલે તમે તમારું પેટ ભરવા હાટું થઈ અને બીજા 2-3 મારી નાખો ને. ખોટી વાતચીત ના કરો તમે. કોઈ ખોટી એટલે પણ તો તમે છો, તમે પોતે જઈ શીખા નથી, તમારું પ્રોસેસમાં છે. મને પાછા કહ્યું તો થઈ જા. તમે ગિરીશભાઈ ના કોણ થાવ? અરે હું કોઈનો કાંઈ થતો જ નથી, તો હું તમને કહું છું મારે કોઈને નથી. અમારી પાસે જે કાંઈ દીધું છે તમારું નામ છે ભાવેશભાઈ ધામેચા મોરબી. હા, અને તમને મેનેજર તરીકે તમને આ બધું બધાને માણસોને બોલાવીને ફસાવવા માટેનો કોન્ટ્રાક્ટ તમને આપવામાં આવ્યો છે. તમે અહીંયા માણસો ગોતજો, ન્યા કણ ભાઈ પેટ્રોલ પંપમાં રાખી દે છે. આ ભાઈ મુકુંદભાઈ કેટલાને તમે પેટ્રોલ પંપમાં રાખ્યા? આ ભાઈનો પેટ્રોલ પંપમાં તમે નોકરી સાંભળો. તમે જે કાંઈ તમે ઓલા ભાઈને જે ગલકું બટકાવ્યું છે એ જ તમને કહું છું. તમારી વાત કરું છું. આ મારી બા બધા પુરાવા છે વાત કરું છું. તમે એમના વાતો કરો છો. હા, પણ તમારી પાસે જે કાંઈ બી પુરાવા હશે. હા, તમે ઓલા ભાઈને આ જે કાંઈ ગિરીશભાઈના દીકરાને તમે નોકરીએ ચડાવવા માટે થઈ અને એને 2021માં તમે 4 લાખ લીધા. મેં નથી લીધા. તમારા મારફત ભાઈ, જો તમારા મારફત જો છે ને, જો હું જાઉં છું અને મેં વાતચીત કરી કે આજે સાંભળી લ્યો તમે જીતુભાઈ તમે બે હારો બનેવી થાવ છો. સાંભળી લ્યો. હા, થાય છે. આ જીતુભાઈ તમારા બનેવી છે ને તમે એમના સાડા છો. હા, એટલે તમે એમ કઈ ગાલિયા બાલિયા કરો એમ નથી. મારી પાસે બધું એમ કહું છું. તમે જીતુભાઈ સીએ નું કામ કરે છે રાજકોટમાં. હા, અને તમે મોરબીમાં કામ કરો છો. તમે તમારી સમાજને અમેરિકામાં નોકરીએ વળગાડવા પૂરતા તમે બધાને પૈસા લ્યો છો ને આ વાત તમે ઘણી ના લીધા છે. અમેરિકામાં એકને નોકરી દીધી હોય એવો એકનું નામ દ્યો છે. આ અત્યાર સુધીના પ્રોસેસ તમારી 4ની તમે જે આ 3-4 કર્યા એ તો મને ખબર છે. તમે કેના કર્યા એ મારી પાસે બધું. તમે અટાણ સુધીમાં અમેરિકામાં કોને નોકરીએ ચડાવ્યો એનું એકનું નામ દ્યો છે ને ભાવેશભાઈ? ભાઈ હું બી જવા માટે રેડી હું તો તમે તો જઈ શકા નથી. તો તમે એ લાઈનમાં છો તો તમે બીજાને શું કહો છો? મને અટાણ તમે શું કીધું કે આ પ્રોસેસ છે મને મોકલો અને બધું તમારું મોકલેલું હું મોકલાવી દઉં. તમે જઈ શકા નથી. તમે મને ડિટેલ મોકલો. મેં તમને એટલું કીધું બરાબર. ડિટેલ તમે તમારી ભાઈ જો એ તમે અમેરિકામાં હો ને તમે કોકના ગલકા બટકાવો હાલે તમે પોતે જવાની લાઈનમાં છો એટલે તમે કોકના પૈસાથી તમારે વ્યૂ જવું છે ને આવડે બધાને બૂટ માર દેવાના. એવું નથી ભાઈ, એવું નથી. તમે કીધું ખોટી ગલત ફહેમી છે. તમે કીધું મને તમે શું કીધું છે કે તમારો બાયોડેટા મોકલેલું હું કરાવી દઉં, તો તમે તો જઈ શકા નથી. કરાવી દઉં મેં તમને થોડું એવું કીધું છે. તમે તમારા આ રેકોર્ડિંગ છે આમાં ભાઈ આ રેકોર્ડિંગ છે. મેં તમને કીધું કે જીતુભાઈ મારફત મારે જવાનું છે. તમે પ્રોસેસ આ ભાઈના 8 લાખ રૂપિયા મારી વાત સાંભળો. એ ભાઈ મારી વાત સાંભળો. આ ભાઈ ગિરીશભાઈ ચુનીલાલ જે દરજી છે સુરતમાં રહે છે 23 નંબર કાળીદાસ નગર સુરત. હા, એમના પૈસા તમે એને પાછા આપી દો નકર આમાં તમારી માથે ફરિયાદ થાય અને બધા સાથે ચડશો. અમેરિકન ઠેકાણ રહે ને અહીંયા તમારે જામીન દેવા કઠણ થાય. હા, કેમ કે તમને એને જે પૈસા આપ્યા છે ઓનલાઈન આપેલા છે.
હા પણ ઓનલાઈન આપેલા છે એ મુકુંદભાઈ ને આપેલા છે એને મુકુંદભાઈ ને આપ્યા, પણ મુકુંદભાઈ ની ઓળખાણ તો તમે સાંભળી લ્યો ભાવેશભાઈ, મુકુંદભાઈ ની ઓળખાણ સાંભળો, ઈ ડાયરેક્ટ એની યારે વાતચીત કરે છે, પૂછી જુઓ. પહેલા પણ એમાં કરે છે, એમાં ચોખ્ખું બોલે છે. એ દાદા સાંભળી લ્યો, ઈ તો તમે પૈસા તમે લ્યો અને પૈસા કોકની મારફત ત્યાં દેવડાવી દો ને, તમે તો એકબીજા હગા કુટુંબ છો, એટલે તમે તો આ તમે હાડો બનાવી થશો. ઓલો ભાઈ તમારો ઓળખીતો, ઈ ક્યાં ભાઈ ઓળખે છે ગિરીશભાઈ એને? તમે કોઈને મને બતાવી દો કે આ બાપુરિયા એના પગમાં પડી જાય તારો ઉધાર થઈ જતો, એમ થોડો થાય. બતાવનાર વ્યક્તિ હોય, ચીટિંગ કરાવનાર વ્યક્તિ, ઓળખાણ તમે કરાવી, પછી એના મોબાઈલ નંબર દઈ દો, 8 લાખ થોડા પાછા આવી જવાના છે. તમે મને વોટ્સઅપ નંબર અત્યારે તમે મને કીધું તમે બાયોડેટા મોકલો, પછી તમે મને અમેરિકા વાળાનો વોટ્સઅપ નંબર દઈ દો, હું એનાથી કઈ હું અમેરિકા ગયો જવાનો? ભાઈ એમ કોઈ ના એવી રીતના કરે તો તમે કહો છો ને એ એની હારે વાત કરે છે, એટલે વાત કરે છે તો પૈસા મોકલવામાં તમે એડ્રેસ દીધું, તમે કીધું કે આમાં નાખો કે ઈવડાભાઈ એને મેરે મેરે નહીં ખાયા. આખો ભોગ બનનાર તમે છો, પછી તમે અહીંથી ન્યા કરી નખાવી દો, ત્યાંથી તમે પાછા ડોલર લઈ લો. ઈ તો જો ભાઈ પોલીસ તપાસ થાય. તમે છે ને સાંભળો, આ વાત છે ને તમને જે મળી છે ને ઈ ખોટી છે. ખોટી નથી, મારી પાસે વિડિયા હોત છે. હા પણ વિડિયા ભલે રહ્યા તમારી પાસે. ઈ ભાઈ જે અમેરિકા વાળા સાંભળો, ઈ તો હમણાં તમારું બધું દૂધનું આ મુકુંદભાઈ છે, ઈ વોટ્સઅપમાં કોલ કરે છે ને એનો વિડિયો છે. હા પણ બરાબર છે, હું ક્યાં ના પાડું છું. પણ તમે જીતુભાઈ તમે બે અહીંયા બેઠા બેઠા જે અમેરિકાની ચોકલેટો દઈને અહીં માણસોને ફસાવીને પૈસા લ્યો છો ને, ઓલો ભાઈ વાંથી ડોલર લઈ લે છે. આ તમારી જે ચીટિંગબાજી છે ઈ તમે આને કઈ 10 વર્ષ હોય એવું નથી. તમે સાંભળી લો, તમે આ ચોકલેટમાં તમે તમારી નોકરી મૂકી દીધી. ભાઈ એવું નથી, તમે સાંભળો, એવું નથી એટલે તમે પેલા નોકરી કરતા હતી છોડીને પછી તમે આ ધંધે ચડ્યા, તો તમે આમાં પૈસા મળતા હોય તો નોકરી છોડો ને, નકર તમે નોકરી ચાલુ નોકરી કોઈ છોડે? તમે નોકરી હું કામ મૂકી દીધી? તમને જે કઈ માહિતી મળી તો તમે પેલા ઉભા રહ્યો, મતલબ ખોટી માહિતી છે. તમે પેલા શેમાં નોકરી કરતા હતી મને ખબર, તમે શેમાં નોકરી કરતા હતા? તમને ખબર છે ને, તમે બોલો. ના હું કામ કેમ આડું હાલે ભાઈ? તમે કે તમારા મોઢે મારી પાસે મને ખબર છે. આમ હું તમને યાર કહું છું, તમે તમારી નોકરી હોય છોડી દીધી તો એ તમને મને ખબર વગરનું કહું છું. સાંભળો, જે કઈ બી છે સાંભળો, તમને જે કઈ બી માહિતી આપી, માહિતીને ભૂલી જાવ. તમે તમારી નોકરી છોડ, તમને ખબર પડી ગઈ કે અહીંયા લાખો રૂપિયાની આવક આમાં છે, તો પછી ઓલામાં 8-10 હજારમાં જંતરાવાય નહીં. એટલે તમે આ અમેરિકામાં બધાને નોકરીએ ચડાવવાનું ગેલકું ખાલી અને માણસોને ફસાવાનું કામ ચાલુ કર્યું. ભાઈ એવું નથી, તમને એવું કઈ નથી ભાઈ. એવું ન હોય તો મને શું કામ કીધું? તો તમે કાનો કીધું ભાઈ હું આમાં એપ્લાયમાં છું, હજી મારું થયું નથી, તમારું ક્યાં થાય? તમે શું કીધું? મને બાયોડેટા મોકલી દો, તમે મને તમારું ફલાણું મોકલી દો. કા ભાઈ તમે ફલાણા હો તો તમે શું કામ મને એવું એડ્રેસ દીધું? ચીટિંગ નું કામ કરો છો ફાઇનલ છે. ચીટિંગ નથી તો મને ઉભા રહ્યો, ચીટિંગ ન હોય તો તમે કોને મોકલ્યા ઈ કયો? હાલો અટાણ સુધીમાં તમે કોને વિઝા આપ્યા કે તમારા મારફત કેટલા જણા અમેરિકામાં ગયા એના નામ દો. નામ દો, ફટફટ બોલો ને. લીંડી વેરાય, ખોટા ડીંડક કરવાથી હાલે? ડીંડક નથી ભાઈ, ડીંડક નથી. ઓકે, જોઈ લઈએ. હવે તમે આને પૈસા પાછા આપવાની પ્રોસિજર કરો. ઓકે, એટલે ખોટું આમાં બીજી સાથે ચડવું નહીં, નકર તમારી માથે કોર્ટ માથે કેસ થાય ને પોલીસ ફરિયાદ થાય. હા, વાંધો નહીં. ઓકે, બરોબર. ગિરીશભાઈ યારે હા ગિરીશભાઈ યારે વાતચીત મુકુંદભાઈની થઈ જશે. એ લોકો શું વાતચીત કરે છે મને કાંઈ ખબર નથી. તો કાં ખબર નથી? હવે તો હમણાં તમે કહેતા હતા કે એડ્રેસ મોકલો છો ને, હવે તમને ખબર નથી? ભાઈ સાંભળો, હું શું બોલ્યો, તમને રેકોર્ડિંગ તમારી પાસે છે ને, તમે પાછું ફરીથી સાંભળજો. મારે નથી સાંભળવું, મને બહુ હોશિયાર છું એટલે જ વાંધો છે. હા બરાબર છે. હવે તમે એને બે વાત કરી, તમને ખબર નથી? મુકુંદભાઈ ને જીતુભાઈ, તો મતલબ તમે શું છો? ભાઈ નહીં, તમે એખડ ને વાત છે ને ગોળ ગોળ ફેરવો છો. તમે પ્રોપર તો સાંભળવું નથી સામેવાળાની વાત, અને જે વાત કરે છે ને એમાં તમારે ઊંધું દંડકડું નાખવું છે. એટલે કઈ વાંધો નહીં, તમે ગિરીશભાઈ વાતચીત કરી લ્યો જે કઈ બી હોય. ગિરીશભાઈ ને પ્રોબ્લેમ છે ને એને કયો મને મારી વાતચીત કરી. એ તો તમારે એને કરવાની, મારે કોઈ ન કરું, હું કોઈ ભલામણ ન કરું, મારે કઈ કરવાનું. એ તો તમારા હાથ છે. અમારું તો કામ સિસોડાનું છે. તમે જે કાંઈ કર્યું છે એ તમારું હમણાં આવશે બધું પપોડું બારું. હેલો, જીતુભાઈ બોલો. હાજી, મજામાં? મજામાં. ઓકે, હવે મારે એવું હતું કે આપણે ઓલા અમેરિકામાં કંઈક નોકરી બાબતમાં જવું હતું, તો એના માટે મેં તમને રિંગ કરી હતી. કોના માટે? અમેરિકામાં કંઈક ઓલા પંપમાં નોકરી કરવા માટે જવાનું છે ને.
હા. એમાં મને ભાવેશભાઈ ધામેચા છે ને એને મને એવું કીધું કે જીતુભાઈને મળી લેજો. હમણાં તો એ બધું હોલ્ડ ઉપર છે કાકા. ટ્રમ્પે બધા કાયદા ફેરવી નાખ્યા ને એટલે બધું હોલ્ડ ઉપર છે. હા હમ. કેદીનું હોલ્ડ ઉપર છે એટલે અત્યારે તો આપણે ત્યાં આ જે કઈ ઓલા મુકુંદભાઈ ત્યાં અમેરિકામાં જે નોકરી માટે જવાનું હતું ને એનું અમને આપ્યું હતું હમ. કે ત્યાં એને કામ ઉપર જરૂર છે માણસો. બરાબર છે પણ હમણાં જ બધું હોલ્ડ ઉપર છે. કાંઈ નક્કી નથી થતું. સમજી ગઈ? ઓકે તો થશે કે નહીં થાય તો મને એને કીધું કે ભાઈને મળી ગયો થઈ જાય એમ. હા અત્યારે તો થાય એવું લાગતું નથી મને. ઓકે તો અત્યાર સુધીમાં તમે કોઈની ત્યાં નોકરીએ ચડાવ્યા કે કોઈ હજી ગયા જ નથી? ના ના કોઈ ગયા જ નથી. નથી ગયા? ના ના. છે. હવે મારું એવું હતું જીતુભાઈ કે તમારા ઓલા ગિરીશભાઈ ચુનીલાલ ધામેચા હા. સુરત વાળા હા. એને તમે આ મુકુંદભાઈ ત્યાં અમેરિકામાં એના દીકરાને નોકરીએ ચડાવવા માટે થઈને 8 લાખ રૂપિયાનું એને તમે કરાવ્યું છે ને આ જે ભાવેશભાઈ છે એ તમારા સાડા થાય છે. હા. હા અને એની પાસેથી 8 લાખ રૂપિયામાં નોકરીની લાલચ આપી અને એની પાસેથી લીધા છે. હવે અત્યારે તમે આ ટ્રમ્પ નું કહી દો ને ઓનું કહી દો. હવે ટ્રમ્પ નો જવા દેતો હોય તમે બોલો એ કોણ? હે? તમે બોલો કોણ બોલો? હું હારો માણા બોલતો હોઉં તો જ તમને કીધું ને ભાઈ. કોણ બોલો પણ હારા માણસ એટલે હારા જ માણસ હે બધાય. અને હું એટલે જો એટલે તમારે મારા પૈસા એમાં છે એના એકના પૈસા છે એવું નથી. તમે ગિરીશભાઈ કીધું મારી યાર વાત કરવાની. કોને? ગિરીશભાઈએ તમને કીધું મારી યાર વાત કરવાની. તો હું કઈ માતાજીને ભૂવો છું તમારો નંબર મારી પાસે આવી ગયા હોય. હું હા. મેં ભૂવો બોલું છું. અરે જે બોલતા હોય તમારાથી મને ફોન જ નથી કરાતો. કેમ? નોટિસ કરાતો ને. તો તમારી તમે યાર કઈ મારે વહીવટ છે? તમારે કઈ હગા થાવ હો? અરે આમાં હગાનું ન હોય. પોલીસ કેસ થાય. પોલીસ ને હગે કઈ લેવા દેવા ન હોય. પોલીસ કેસ થાય હા. કઈ હગો આસારામ બાપુ માં કેસ થયો તો એને કીધું તું કે ભાઈ હું કઈ તમારો અરે હગો થાઉં છું? પણ અરે ઈ મેં એને મારા ભાઈ જ થાય છે. એમની મારા મામા પોલીસ દીકરા કેસ ભાઈ છે. સાંભળી લ્યો. પોલીસ કેસ કે કોર્ટ અંદર હગો હોય એમાં ન થાય એવું માનો છો? અને તમે એવું હા, કહો છો કે મારી માં કઈ થાય નહીં ને મને તમે ફોન ન કરી પણ શકો? તમારે જે કરવું હોય મને કરવા. હે? મારા થોડું તો કઈ છે નહીં. તો તમારા થ્રુ છે ને અરે ભાઈ, ભાવેશભાઈ છે. તમારા મારા- હગા છે. સાંભળી લ્યો ભાઈ, ભાવેશભાઈ અરે તમારા હગા છે. ઈ તમારો ગિરીશભાઈ હારો મારા થાય મામાનો છે. દીકરો છે. હા, પણ એટલે તમે ગિરીશભાઈ મારા એકબીજા- મામાનો દીકરો છે. અને પછી ઓલા ભાઈ ને તમે અરે કીધું. પૈસા મારા પૈસા હલવાના છે. તો તમારા ગિરીશભાઈ તમારા એકલા હલવાના હલવાના છે એવું કોકના- નથી. તમારા પૈસા હલવાના, તમારા પૈસા કઢાવવા કોક ને થોડું ગલકું ગાલ દેવાય. આપણા પૈસા હલવાના માટે કોઈને આપણે- મારા ભાઈના પૈસા જાહે અને ને પાછા તમે ચીટિંગ બાદ કરી પછી તમે પાછું એમ કહો છો કે હું કઈક છું ને મને ફોન કેમ કરાય. એટલે તમે શું તમારા મને તમે શું એવું બધું તમે શું એટલું બધું તમને કાયદાની તમને ડર નથી એવું તમે માનો છો? અરે એવું કાયદાનું એવું ના હોય ભાઈ. પણ તમે જે આ મારા તમારો ખબરની વાત રોપ છે. બતાવો છો, તમારી મારી વાત દબંગગીરી સાંભળો. સાંભળો, તમારી જે દબંગગીરી બતાવો મારા છો સંબંધ છે. તમે સંબંધ હોય તો ભલે મારા તમે મામાનો અત્યારે દીકરો હું ભાઈ કીધું છે. તમે હું કીધું મને ફોન નો કરી ગયો મને ઢીકડું નો કરી ગયો એટલે અરે તમે પણ શું છો? મને મારો ભાઈ ફોન કરી શકે ને. એટલે ભાઈ તમે એટલે તમને કોઈ બીજો ભારતનો નાગરિક તમને ફોન ન કરી શકે? તમે આ દાદા CA માં કરી શકે ને. સાંભળો આ તમે CA માં કામ કરો છો તમારો આવો સ્વભાવ રાખો તો CA માં તમારો અરજદાર કોઈ આવે? આ પોલીસ સ્ટેશન જેવી ભાષા વાપરો છો તો આમ ઓલી કેમ કે ઈ તો કાયદો અરે. વ્યવસ્થા કરવા માટે તમે તો ખુદ કાયદો હાથમાં જે લ્યો એવી વાતો કરો. મારે કાયદો હાથમાં હું કામ લેવો જોઈએ પણ? અત્યારે તમે કહો મને કેમ ફોન કરી કોણ ફલાણું હું કામ? આ 8 લાખ લીધા હા, તો તેથી તમારે પણ વિચારાય ને આમને આ અરે 8 મેં લાખ થોડા લીધા છે આમાં પણ. સમજો, આ 8 લાખમાં ફરિયાદ થાય તો તમારી માં કેસ કોઈ ન કરી શકે એવું માનો છો તમે? અરે ભલે ને કેસ કરે. તો તમે એટલે ભલે તમે કરે કહો છો છે. મારા ફોન ન થાય તો તમારી માં કેસ કરી ન શકે ને તમારી માં કેસ થાય ને તમને કાયદો ન અડે એવું માનો છો? ના ના એવું કઈ નથી માનતો. તો તમે કહો છો ને મારા ફોન નો થાય મને કેમ કરો ને તમે કોણ બોલો છો અરે ને તમે પણ મને અરે તમે મને કેવું તો જોઈએ ને કે તમે કોણ બોલો અરે તમે. હું બોલો ને ભાઈ હું જો હવે સાંભળો હું કોઈ આતંકવાદી નથી કે હું તમારી યાર તમને માણસના વાણી થકી ખબર પડી જવી ને કે આ વ્યક્તિ કોણ બોલે છે. હમ. મેં તમારી યાર અભદ્ર વર્તન નથી કર્યું. તમે સીધા આવેશ કરવા માંડ્યા, તમે સીધા જુદબો કેમ કે તમે ખોટું કર્યું છે એટલે તમે ખોટું કર્યું છે એટલે બચવા માટે સીધું માણસને પેલા ધડકાવવાનો આવડો બી જાય છે કેમ? જો બી અરે જાય મારે એટલે તમે મારે તમારો એવું- રોપ બતાવો. મારી વાત સાંભળો. હા મારે એટલે તમે એવું તમારો કઈ કાયદો એવું બતાવો, તમે રાવણની દિશા બતાવો. અરે તમે વસ્તુ તેથી સમજતા નથી. સમજુ બરાબર છું છે. એટલે તમને કહું છું તમે હામા માણાને પછાડી દેવા માંડ ને એને દબાવવા માટેનું પેલું તમે આમ અરે સૂચતો હું બતાવ્યો. કામ દબાવું પણ. હા, તમે હું કીધું મારે તમે એવું કોણ કામ બોલો છો મને દબાવવું કોણ બોલો તમારે થાય ઈ કરી લ્યો એવું તો બોલ્યા. હમ. હા તો પછી તમે એવી વાત કરો તો પછી મારે શું કરવાનું? મને ખબર નથી. મારી વાત સાંભળો. કેટલું થાય ઈ બધું તમને કે હું આમાં કેટલું થાય.
અરે પણ હજી મને ખબર ખબર નથી નથી તમે કેટલું કોણ બોલો હે? બરાબર છે તમે કોણ બોલો એ મને ખબર નથી. હવે તો ખબર નથી તો સીધું ઈ ખબર છે કે આને કહી દેવાનું વગાડીને ઈ ખબર પડે. હા તો પણ તમારે પેલા મને કહેવું છે ને એટલે તમે પણ કોણ હું બોલો. તમને કહું એટલે મતલબ એનો થઈ ગયો કે જો કાંઈ સત્તામાં હોય, જો કોઈ પોલીસ સ્ટેશનમાં હોય તો મર્યાદિત વાત કરી, બાકી નકર આને સજગાવી નાખવાનું. ના, હું માનું મર્યાદિત વાત કરવાની વાત કોઈ નથી. તમે વસ્તુ સમજતા નથી. હવે મારે કોઈ ફોનની અંદર તો જો 8 લાખ રૂપિયા ફોનની અંદર કદાચ કોઈ નાનો મારી વાત માણસ ફોન સાંભળો કર્યો આપણી. હા. મારી વાત સાંભળો મારે કઈ મારા ભાઈના 8 લાખ રૂપિયા મેં ખાઈ નથી ગયો સમજી ગયો. મારે 8 લાખ રૂપિયામાં છે. 8 લાખ લીધા છે નોકરી હું- કરાવવાના બાને. હવે એને આજે કેટલા વર્ષ થયા? અરે એ ડાયરેક્ટ એને ખાતામાં જ નાખ્યા એના અરે ખાતામાં તમે એના બરાબર. ખાતામાં નાખ્યા પણ ખાતામાં નખવવામાં તો ભોગ તો તમે નંબર દીધા તો નાખ્યા ને અરે અટાણે પેલા મેં નાખ્યા હતા બરાબર. એને તમે એને નાખ્યા, મને તમારી વાત કીધું ન મારી- કરો. એનો મતલબ એવો થઈ મારી ગયો વાત તમે નાખ્યા તો સાંભળો, મને મારી જ મૂંડવાના. અરે મારી વાત સાંભળો. મેં એને જરા હાથો કીધું નતું કે ભાઈ તમે આમાં નાખો તમારે નોકરી કરવી હોય. તો મેં એને નોકરી તો કીધું દીધી મારી નથી વાત ને. સાંભળો. મારી વાત સાંભળો, નોકરી દીધી હોત તો વાંધો નથી. આને તો આજ 10 વર્ષથી અરે ચોકલેટ પણ- હાલે છે. હા, એ તો મને ખબર છે. હું દસ એ તો વાત વર્ષ કરું છું. સુધી નોકરી હવે તો હજી તમે 20 વર્ષ થઈ ગયો ને એટલે છોકરો ગઈઠો થઈ જાય હમણાં. હા, અરે આની ભાઈ, નોકરી દેવડાવો, 60 વર્ષની નોકરી કેટલા વર્ષ અરે સુધીમાં મા- નોકરી દેવડાવો શીખ્યો હાલો એટલે ઈ આપણે સમજીએ. એક વસ્તુ સાંભળો મારું આ કામ નથી. તમારું કામ નોકરી નથી તો પછી દેવડાવવાનું તમારે મારું એના કામ 8 લાખ આ દેવડાવાય નથી. નહીં. હવે તમે અટાણે બરાબર, મારું ભાવેશભાઈ એમ કામ કે છે, નથી. મારી વાત સાંભળો. હું બરોબર કામ કરતો હતો. હું જીતુભાઈ એક બરોબર મિનિટ. કામ કરતો હતો. જીતુભાઈ તમે સાંભળો, તમે હા. જીતુભાઈ કહો છો કે મારા ગયા છે, ભાવેશભાઈ હા. કે મારા ગયા છે, તો તમે બે હા. ફલાણા તો આવડાને ભેગો હું કેમ કહ્યું કે તમે એને ગયો છો? તમે એને પૈસા નાખ્યા હતા એ ભાઈને તમે એટલો બધો અહીંથી કેમ ભરોસો મૂક્યો? અમેરિકામાં અહીંથી તમે સીધા પૈસા નાખો છો ભાઈ? અમે તમને જો કરાર કરી ભરોસે દીધો હતો ને? હાલતા તમારી વાત સાંભળો. હા. અમે અમારા ભરોસે એને મને કીધું કે આમને મેં કીધું આમને નામ છે બરાબર. ઈ ભાઈને એની ઘરે ગયા એવા એને મળી લીધું મારી ઘરે આવી ગયા. હું કહું છું બધી વાત સાચી છે. તમે નોકરી નો બરાબર. દેવડાવી શકો ન્યાના વિઝાનો તો એના પૈસા ને પાછા દેવડાવી જોઈએ ને. આમાં એક જ ના, હોય એ તો તમારા કેન્સલ પૈસા- થાય તો પાછા આપી દેવાના ને. ના એ પૈસાની વ્યવસ્થા થઈ જાય. હા ઈ કોઈ બસ ઈ વાત પ્રશ્ન છે. નથી. બાકી તમે જે કઈ જોવું નહીં કરો છો એ ખોટી વાત. ના એ પણ મને તો ખબર તો પડવી જોઈએ ને કઈ વસ્તુ થઈ હતી શું છે. તમે 8 લાખ હું તો લીધા એના આમાં પૂરતી- કઈ કરતો જ નથી. મારી જો વાત વસ્તુ સાંભળો, સાંભળો, મારી હું તમને સાંભળો. સાંભળી ગયો. તમે હું તમને- મારી વાત સાંભળો પહેલા. મારી વાત સાંભળો તમે. તમારી વાત હું બધી સાંભળી લઈ. તમે મને કોઈ પ્રશ્ન નથી. તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી, સામાજિક કાર્યકર છું. હા કાંઈ વાંધો નહીં મનોજભાઈ. જો આ બધી મનસુખભાઈ. વસ્તુ એવી થઈ છે. મારી વાત સાંભળો મનસુખભાઈ. આ બધી વસ્તુ એવી થઈ અમે બધી ભરોસે બધી કામ કર્યું છે અને એ અમને આશ્વાસન દે કે ભાઈ તમારા પૈસા આવી જાય જો નોકરી નહીં થાય તો બરાબર છે. હવે એકવાર અમે હલવાઈ ગયા છીએ. એ તો હલવાઈ ગયા છે. અમારે મારા પૈસા છે તમે કહો છો હલવાઈ ગયા છે. તમે હલવાઈ ગયા છો તો તમે કેમ પોલીસ ફરિયાદ કરીને આ 10 વર્ષ સુધીમાં? અરે એ અમને આશ્વાસન આપે એના વાઇફને આશ્વાસન 10 વર્ષ સુધી ન હોય. જો ભાઈ, તમે જીતુભાઈ કોઈ પણ વ્યક્તિના તમારી વાત હું એક્સેપ્ટ કરું છું પણ હું ના નથી પાડતો ભાઈ. હું તમે કહો છો એ તમારું હું એક્સેપ્ટ કરું. હું ના નથી પાડતો એમ. હમ. એ અમને આશ્વાસન આપે તો બધું થઈ જાય એટલે હું આપણે શાંતિ રાખીએ. આપણે બહુ ફ્લેટ ખબર હતા અને એ જરૂર પડે તો એ કરવું પડશે સમજી ગયા તમે? આખું વર્ષ હોય એમાં ચોમાસાની રાહ તો જેઠ મહિના સુધી જોવાની હોય. એ વાત તમારી સાચી છે. તમારી વાત હાથ ખોટી દઈ નથી. જાય ને અને મેં આ દસો જો મારી વાત પછી એને માળખું કહેવાય ને કાંઈ એને દુષ્કાળ જાહેર કરવામાં આવે. મારી વાત સાંભળો મનસુખભાઈ બરાબર છે. મારી વાત સાંભળો. આપણે એને મેં દિલીપભાઈ છે તમારે આમ કરવું મેં કીધું તમારે જે કરવું હોય તમે છૂટમાં હો ભાઈ. તમારે ચેક કરવું હોય તો તમે છૂટમાં હો. તમે સાંભળી લો. હવે તમે એમ કહો કે તમે છૂટમાં છો તો એને મેં એને જોઈને એને પૈસા- કહી દીધું હતું. મેં એને ફોનમાં કીધું તમે દિલીપભાઈ તમારે જો સમજતા કરવું હોય તો નથી. ઈ છૂટમાં હો. બધી- ભાઈ ઈ તમારે કરવાનું હોય એને તો તમારી ઓળખાણથી ઈ ક્યાં ઈ ભાઈને ઓળખે છે લા? તમે કાંઈ એવી વાત કરો. ના જો એની પાસે નંબર છે સમજી નંબર લો. ઈ તો તમે દીધા. હું મેં તમે મને દીધી, નંબર મારી દ્યો. વાત નથી સાંભળ્યો, સાંભળો. ભાઈ તમે મને નંબર દ્યો. જો. હું અટાણે મને એને નંબર દીધા છે ગિરીશભાઈએ. હા હા તો હું તમારી હારે વાત કરું એટલે ભાઈ મનસુખભાઈ ને ભાઈ સીતુભાઈ હારે વાત કરે છે. વાત કરે છે એનો મતલબ એવો થોડો પણ મારી ઓળખાણ કોને કરાવી? ગિરીશભાઈ. હા હા. એમ તમે ગિરીશભાઈને નંબર એના દીધા, તમે એની પાસેથી પૈસા ન્યા જમા કરાવડાવ્યા, આ બધું તમે કરાવડાવ્યું અને તમે કહો હવે તમારે જે કરવું હોય તમે છૂટમાં, તો એમ થોડું હાલે? આપણે કોઈને અરે, 8 મારી વાત ઉડાવી દીધા પછી આપણે એમ કહીએ કે હવે તું તાર પોલીસ ફરિયાદ કરવી જ કર, મને વાંધો નથી. ના એવું નથી. અમે બધા હારે જ છીએ. એવું નથી કઈ કોઈ પ્રશ્ન. કાંઈ વાંધો જો નહીં. તમે ભાઈ બધા મુકુંદભાઈ હારે બધું- વાત કરી લ્યો. હમ. મુકુંદભાઈ હારે વાત કરી લ્યો અને આને પૈસા એના છોકરાના જે કઈ 8 લાખ છે એને પાછા દેવડાવી દો. તમે હાથે કટકે દેવડાવી દો પણ આનું પૂરું કરાવી દો. ઓકે? ના એ કરાવી છે કરાવી છે. ભલે.
તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું જે સુરતના જે ગિરીશભાઈ છે અને જે તેમના સગા છે જીતુભાઈ અને ભાવેશભાઈ, હવે એ બંને ભેગા થઈ તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું જે ગિરીશભાઈના જે દીકરાને અમેરિકા કામે મોકલવાના બહાને જે સીએ છે જીતુભાઈ એને 8 લાખ રૂપિયાનું બોસ મારી દીધું ગિરીશભાઈનું, અને જે મુસ્કુદભાઈ લોહાણા છે અમેરિકાના તેને પૈસા આપ્યા અને મનસુખભાઈ રાઠોડે બધી વાતચીત કરી, પણ જીતુભાઈ તો પણ મનસુખભાઈ પાસે પણ ધગી જાય છે અને પછી છેલ્લે ટાઢો પડી જાય છે અને પૈસાનું એક કરાવી દઈશું, મારાય પણ પૈસા ગયા છે એવી રીતે વાત કરે છે. અને ભાવેશભાઈ પાસે પણ મનસુખભાઈ રાઠોડે વાત કરી અને જીતુભાઈ એમ કહે છે મારા પૈસા ગયા છે, અમારા બંનેના ગયા છે. તો આ બંનેના ગયા હોય તો ગિરીશભાઈને આમાં ગલવી દીધા 8 લાખ રૂપિયાના, અને ગિરીશભાઈ લાલચમાં આવી અને દીકરાને જે અમેરિકા કામે મોકલવાનો હતો અને આ 8 લાખ રૂપિયાનું જીતુભાઈ અને ભાવેશભાઈએ જે આ મુસ્કુલભાઈ લોહાણાનો કોન્ટેક્ટ કરી અને 8 લાખ રૂપિયાનું કરાવી દીધું હારે રહીને. તો મિત્રો આવા સિટિંગની અંદર પડવું નહીં. અમેરિકાના બહાને જે આવા લોકો જે લાખો રૂપિયાના જે લૂંટ કરતા હોય છે તો આવા લોકોથી સાવચેત રહેવું જોઈએ. ખરેખર જે આવા નાના માણસો હોય ગિરીશભાઈ અને તેના સંબંધી છે છતાંય પણ જે આ બંને થઈ અને લાખો રૂપિયાનું 8-10 લાખ રૂપિયાનું આનું ગિરીશભાઈનું સિટિંગ કરી નાખ્યું. અને ગિરીશભાઈએ પણ ઘણી વખત આ લોકોને સમજાવ્યા પણ એ મહિના પછી 2 મહિના પછી આલાબાલા મારતા હોય. અને ગિરીશભાઈએ પણ આજે પણ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ વિડીયો પર્દાફાશ કરાવ્યો સોશિયલ મીડિયાની અંદર. તો ખરેખર આ વિડીયો તમે મિત્રો જોયો હોય તો આવી રીતે કોઈ અમેરિકાના બહાને રૂપિયા કોઈને દેવા નહીં ને આવા લોકો છે સિટિંગ કરતા હોય છે. તો મિત્રો આ ઓડિયોમાં તમને કેવું લાગ્યું? તો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આ ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી જિગ્નેશ રાઠોડ નામની ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરી અમે તમારા સુધી આવા રેકોર્ડિંગ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. તો વિડીયોમાં એટલું